जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી, જેમાં આપણે આજનો પાઠ 8મો જે છે ભરત મિલાપ, એ એકાંકી પાઠ છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। આ પાઠને આપણે ભાગ 1 અને ભાગ 2માં વિસ્તૃત કરીશું, અને આજે આપણે ભાગ 1નો જ અભ્યાસ કરીશું। બીજા લેક્ચરમાં આપણે ભાગ 2ની વિસ્તૃત માહિતી મેળવીશું। તો આ પાઠ શેના પર આધારિત છે અને આ પાઠમાં કઈ ઘટનાઓની વાત કરવામાં આવેલી છે એ આપણે શબ્દશઃ જોઈએ તો ભરત મિલાપ। વિદ્યાર્થીઓ, આપણને ખ્યાલ જ છે કે અયોધ્યાના રાજા તરીકે ઓળખાતા રામ, એમના ભાઈ લક્ષ્મણ અને રામની ધર્મપત્ની સીતા અને રામના ભાઈ ભરત, રામાયણમાં ભરત મિલાપ એક આખો વાર્તા સ્વરૂપે આપણી સામે રજૂ કરેલી છે। તો એમના દ્રશ્ય 1 અને દ્રશ્ય 2 જે આપણે આજે અભ્યાસ કરવાના છીએ। તો પેરેગ્રાફ આપણે વાંચતા પાઠની શરૂઆત કરીએ કે આ પાઠમાં કઈ બાબતો અને કઈ ઘટનાઓ આપણી સામે રજૂ કરી છે। तो भरत मिलाप। माता पिता की आज्ञा का पालन करते हेतु राम वन में गए, उनके साथ सीता भी गई। भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे, परंतु सिंहासन पर राम की खड़ाऊ खबर रखकर, खड़ाऊ यानी कि उसके चंपल, हमें समझने के लिए खड़ाऊ यानी कि चंपल रखकर उन्होंने सेवक की भांति राजकाज किया। इसलिए के कहा है कि भाई हो तो भरत जैसा। वन का भाग एक, कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं। पास ही धनुष बाण लिए हुए लक्ष्मण खड़े हैं। શું કીધું કે જંગલનો ભાગ 1, ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠા છે, પાસે ધનુષ્ય બાણ લઈને લક્ષ્મણ ઊભા છે। दृश्य હવે પહેલું આપણી સામે આવે છે। તો राम कहे છે कि भाई लक्ष्मण जरा देखो तो यहाँ आवाज़ कहाँ से आ रही है। राम શું કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા જો તો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે। એટલે કે લક્ષ્મણ કે, લક્ષ્મણ કાઉન્સમાં આપેલું છે વિદ્યાર્થીઓ, તો એ પ્રતિક્રિયા છે કે લક્ષ્મણ કેવી प्रतिक्रियाओं करे છે। तो कि इधर उधर देखकर प्रभु सामने से कुछ लोग आते हुए दिखाई दे रहे हैं। એટલે લક્ષ્મણ આમ તેમ જોઈને પ્રભુને કહે કે પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાય છે। રામ બોલે, કોણ લોગ હે, જરા ધ્યાન से देखो। રામ કહે કે એ લોકો કોણ છે, જરા ધ્યાનથી જો અને ધ્યાનથી જોઈ। લક્ષ્મણ ध्यान से देखकर, अरे यहाँ तो भरत है, साथ ही बहुत से लोग हैं, हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं। लक्ष्मण શું કીધું, ધ્યાનથી જોઈને કહે કે અરે આ તો ભરત છે, સાથે ઘણા બધા લોકો પણ છે, આપણે સાવધ થઈ જવું જોઈએ, કદાચ એ લોકો લડવા આવી રહ્યા હોય અથવા તો લડવા આવી રહ્યા છે। राम हंसते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो, इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना। राम શું કહે છે લક્ષ્મણને હસીને કે ભાઈ લક્ષ્મણ તું તો કારણ વગર શંકા કરવા લાગે છે, આટલા વર્ષ સાથે રહીને પણ ભરતને ન ઓળખ્યા તે એમ। लक्ष्मण उत्तेजित होकर, पहचाना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया है हमको। લક્ષ્મણ ગુસ્સે થઈને, ઉત્તેજિત થઈને એટલે ગુસ્સે થઈને બોલે, ઓળખ્યો કેમ નહીં, એ જ માનો તો દીકરો છે કે જેણે વનવાસ અપાવ્યો છે આપણને, सीता। હવે सीता વાત કરે છે, इसमें बेचारे भरत का क्या दोष। लक्ष्मण लीजिए, सब लोग इधर ही आ रहे हैं। सीता कहे કે એવો બિચારા આ ભરતનો શું વાંક। પછી લક્ષ્મણ કહે કે લ્યો આ બધા અહીં જ આવી રહ્યા છે। આગળ આપણે વિદ્યાર્થીઓ જોઈએ તો ચિત્ર 1 એટલે દ્રશ્ય પહેલું આપણે સમાપ્ત કરી લીધું છે।
તો આજના લેક્ચરમાં આપણે આ ચિત્ર એકનો જ અભ્યાસ કરવાના છીએ. હવે આપણે આ ચિત્ર એક દ્વારા આપણે અત્યાર સુધીની ઘટના જોઈ કે રામ અને સીતા જંગલમાં બેઠા છે અને લક્ષ્મણને કોઈ લોકો આવતા જોવે છે અને રામને કહે છે કે કોઈ આવે છે. તો એવી માલુમ પડે છે કે એ પોતે ભરત જ છે, જેમના ભાઈ રામના. એ અમુક માણસો સાથે ત્યાં એમની પાસે પહોંચે છે. તો અહીંયા સુધી આપણે આ ચિત્ર રાખી આગળ રામ અને ભરત અને લક્ષ્મણ શું વાતચીત કરે છે અને કઈ કઈ બાબતોથી અજાણ હોય અને જાણીતા થાય છે. સીતા પણ એ આ ઘટના પૂરેપૂરીમાં શો ભાગ ભજવે છે આપણને આ પાઠમાં આગળ આપણે ભાગ 2માં જોઈશું. ત્યાં સુધીમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે, પરંતુ ભાગ 1 અને ભાગ 2 સંપૂર્ણ રીતે તમે જોઈ લ્યો, સમજી લ્યો અને વાંચી લ્યો. ત્યારબાદ જ આ હોમવર્ક મને મોકલવાનું રહેશે. હોમવર્કમાં તમને સ્વાધ્યાય અને અભ્યાસના બંનેના પ્રશ્નોના જવાબ જ આપવાના રહેશે. આપણે આ અત્યારે PDF દ્વારા જોઈ રહ્યા છીએ કે અભ્યાસ શરૂ છે અને આ સ્વાધ્યાયના પ્રશ્નો આપણી સામે છે. તો કે 5 પ્રશ્નો છે અને આ ખાલી જગ્યાઓ આપેલી છે, જે આપણે ભાગ 2માં એનો અભ્યાસ કરીશું. ખાલી જગ્યાઓનો પણ અને પાઠનો પણ. સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો તમારે હોમવર્ક સ્વરૂપે મોકલવાના રહેશે. તો ભાગ 1 અહીંયા સંપૂર્ણ રીતે પૂરો કરી આગળનો લેક્ચરમાં ભાગ 2નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ જે સમજાયું એ સમજી લેવું. અને હું ભાગ 2નો અભ્યાસ કરાવું એ પહેલાં તમારે ભાગ 2 તમારી જાતે જ મેં વોટ્સઅપમાં PDF મોકલેલી છે એ વાંચી લેવો, સમજી લેવો, જેથી કરીને તમને વધુ યાદ રહી જાય. એટલા માટે મેં આ ભાગ 1 અને ભાગ 2 અલગ અલગ લેક્ચરો રાખ્યા છે, જેથી કરીને તમે મારી પહેલાં એ પાઠને વાંચો, સમજો અને હોમવર્ક કરીને મને મોકલી શકો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.